વિસાવદર પેટા ચૂંટણીને લઈને માહોલ બરાબર ગરમાયો છે। આગામી 19 જૂને ગુજરાતમાં કડી અને વિસાવદર બંને વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। આ પહેલા વિસાવદરમાં દરેક રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે, ત્યારે વિસાવદરમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે અનુસૂચિત જાતિ મતદારોનું સમર્થન મેળવવા પ્રયાસો તેજ કર્યા છે। વિસાવદર ભેસાણ મત વિસ્તારમાં મોટા કોટડા ગામે સમસ્ત અનુસૂચિત જાતિ સંમેલન યોજાયું। સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ હાજરી આપી। આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના સદરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તીવ્ર પ્રહાર કરતા જણાવ્યું કે આજે જે લોકો સત્તામાં છે તેમનો અહંકાર ચરમસીમાએ પહોંચી ગયો છે। જ્યારે ગરીબોને તકલીફ પડે ત્યારે સત્તામાં બેઠેલા નેતાઓની આંખોમાં આંસુ આવવું જોઈએ। દલિતો પર જ્યારે ઉનામાં અત્યાચાર થયો ત્યારે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી અને રાહુલ ગાંધી તરત પહોંચી ગયા, પણ ભાજપના કોઈ નેતા ત્યાં પહોંચ્યા ન હતા। કોંગ્રેસના કાર્યકરોની ફરજ છે કે નાત જાતને ન જોયા છતાં પણ ત્યાં અત્યાચાર થાય ત્યાં પીડિતાના પડખે ઊભા રહેવું જોઈએ। ત્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે આજે આપણા ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પરંતુ ભાજપના કાર્યકરોને ક્યાંય કોઈ અસર થતી નથી। ભાજપની માનસિકતા એવી છે કે તેઓ માનવને માનવ સમજતા જ નથી। જેમ એકલવ્ય પાસે અંગૂઠો કપાવ્યો હતો તેવી માનસિકતા આજે પણ જીવંત છે। દલિતોને સાથણીની જમીન મળી તેમની ખેતી થાય એ માટે જે યોજના કોંગ્રેસમાં હતી, ભાજપના શાસનમાં આજ સુધી એક પણ દલિતને જમીન આપવામાં આવી નથી। આમ આદમી પાર્ટી પર તેમણે પ્રહાર કરતા કહ્યું કે આપ પાર્ટી શતરંજના ચટ્ટાબટ્ટા છે, એમના માટે માત્ર મત જ મહત્વનો છે। તેઓ સાવરણીને નિશાન રાખે છે, પણ સાવરણી હંમેશા પોતાના હાથમાં જ રાખે છે। એમની પણ માનસિકતા સ્પષ્ટ છે। શક્તિસિંહ ગોહિલે ભાજપને કટાક્ષ કરતા કહ્યું કે આરએસએસ એ આજ સુધી એક દિવસ માટે પણ દલિત પ્રમુખ બનાવ્યો છે? નહીં, કોંગ્રેસમાં અમારું અધ્યક્ષ દલિત છે, કારણ કે કોંગ્રેસ સર્વસમાવેશી વિચારધારા ધરાવે છે। તો જિગ્નેશ મેવાણીએ ચેલેન્જ આપીને કહ્યું હતું કે 2 ઓગસ્ટના દિવસે પહેલગામના આતંકી હુમલાના 100 દિવસ પૂરા થાય છે, ત્યારે 56ની છાતીવાળામાં ખરેખર જો પાણી હોય તો 4 આતંકીઓની ધરપકડ કરીને બતાવે। આ સાથે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પણ ચેલેન્જ આપી કે નરેન્દ્ર મોદીને વિસાવદરની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે। દિલ્હીના કોઈ પણ ખૂણેથી પાણી લો તો 91 થી 93% સેમ્પલ ફેલ। આ ભ્રષ્ટાચારને કારણે થયા છે। આમ આદમી પાર્ટીએ બનાવેલા દવાખાના અડધા બંધ છે। એવું કેવું વિકાસ મોડલ કે ભાજપ દલિતોનું આત્મસન્માન ન દેખાય? ભાજપના ભ્રષ્ટાચારના કારણે રાજકોટ ગેમ ઝોન આગની ઘટના બની। અનામતના કારણે દલિતોને હોદ્દો મળ્યો એ અનામત કોંગ્રેસ લાવી। કોરોનામાં રાત દિવસ જોયા વગર ચૂંટણીનો વિચાર કર્યા વગર સેવા કરી એ નીતિન રાણપરિયા છે। જાતિ જનગણનાથી ખબર પડશે કેટલા લોકોને શું મળે છે। અત્યારે ભાજપના લોકો કેક ખાઈ રહ્યા છે અને આપણને ઉપરની તૂટી ફૂટી આપે છે। તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રચાર કરતા નીતિન રાણપરિયાએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ પર તીખા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે મને કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા જેવું ખોટું બોલતા નથી આવડતું। હું પેરિસ જેવા રસ્તા નહીં બનાવું, પણ ઓછામાં ઓછા તમે સારી રીતે ચાલી શકો એવા રસ્તા બનાવીશ। નીતિન રાણપરિયાએ કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાની તુલના કરતા કહ્યું કે જો કિરીટ પટેલ જીતશે તો તમે તેને ફોન પણ નહીં કરી શકો। જો ગોપાલ ઇટાલિયા જીતશે તો તમારા કામ માટે રાહ જોવી પડશે, પણ મારી પાસે સેવાનું ભંડોળ છે। તમને 100 વારના પ્લોટ મળ્યા છે કે નહીં? ગોપાલ ઇટાલિયા પાસે શબ્દોનું ભંડોળ છે, કિરીટ પટેલ પાસે રૂપિયાનું ભંડોળ છે, પરંતુ મારી પાસે સેવાનું ભંડોળ છે। ત્યારે આ વખતે વિસાવદરની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું। દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।